નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં હું આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. જો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર ગમે તો ચેનલ હજી પણ જેને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે એ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરે અને જરૂરથી શેર કરે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર સ્વાધ્યાય 7.8 જે જોતા હતા એમાં એક્સ વાળી રીત જોઈતી. હવે આપણે ઈ વાળી રીત બાકી રાખી હતી એક, એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો નીચેની જે લોઅર લિમિટ છે એને એ કહેવાશે, તો એ આવશે -1. બી અપર લિમિટ 1 આવશે. એચ સૂત્ર છે બી -a/n. બી કેટલો છે તો બી છે 1, વચ્ચે માઇનસ એ છે -1, તો -1 મૂકીએ તો માઇનસ થઈ જશે +1 ડિવાઈડ બાય n. માટે h તમને વિદ્યાર્થી મિત્રો શું મળશે? 2/n મળી જશે. હવે આ n સામે જશે તો nh બરાબર તમને કેટલો મળશે? 2 આન્સર મળી જશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો fxની જે કિંમત તમને આપેલી છે સંકલનમાં e⁻x છે. હવે આપણે f e + ih શોધીએ તો e⁻ આવશે. એની કિંમત શું છે? -1 છે, એ મૂકી દઈએ આપણે. તો એની જગ્યાએ -1 મૂકી દીધું આપણે. તો અહીંયા એની જગ્યાએ -1 મૂકી દઈએ, બરાબર. હવે આ તમારે f a + ih મળી ગયું. હવે આપણે જો મેન ફોર્મ્યુલા છે સંકલનનું એ વાપરીએ વિદ્યાર્થી મિત્રો. તો સૂત્ર છે a થી b fx dx. હવે તો તમને યાદ રહી ગયું છે કારણ કે બહુ બધા પ્રશ્નો કર્યા છે આપણે વિદ્યાર્થી મિત્રો. આ સૂત્ર છે, બરાબર. હવે એની કિંમત તમે જોવા જશો તો -1 છે, બીની 1 છે, fx e⁻x છે. -1 બીની 1 fx e⁻x છે. લિમિટ h → 0 h રાખો, i બરાબર 0 to n. f a + ih એટલે આ રહ્યું. હવે અહીંયા હું ભાગ પાડી દઉં, eની -1 બે ભાગ પડશે ને, eની -1 અને eની i h. હવે eની -1 ની અંદર તમારે n નથી એટલે આ કોન્સ્ટન્ટ કહેવાય. કોન્સ્ટન્ટ આપણે 12 લઈ લઈએ તો eની -1 છે 12 લખી દીધું. અહીંયા આવશે લિમિટ h → 0, h વધ્યું, આ તો 12 જતું રહ્યું, ih વધ્યું. હવે હું i0 મૂકું તો eની 0 1 થઈ જાય. હું i1 મૂકું તો eની h આવે. હું 2 મૂકું તો eની 2h આવે. અપ ટુ આપણે iની n મૂકીએ તો nh આવે. આ આઈડિયા આવી ગયો એટલો. આગળ વધીએ તો આ તમારે જોવા જાઓ તો સમગુણોત્તર શ્રેણી થાય, કારણ કે તમારે ગુણોત્તર જો બધામાં e⁻x છે. જો હું તમે જોઈએ ગુણોત્તર e⁻h/1 તો e⁻h આવ્યો, e⁻2h/h તો e⁻h આવ્યો. આ રીતે તમારે ગુણોત્તર e⁻h આવશે. r મળી ગયો, એ એટલે પ્રથમ પદ 1 છે, એ મળી ગયું. તો સમગુણોત્તર શ્રેણી માટે આપણે જોઈએ SN નું સૂત્ર છે a r⁻n - 1/r-1. હવે a એટલે કે 1 છે, ના લખો તો પણ ચાલે. r એટલે છે eની h, અહીંયા જોડે n છે તો eની nh થઈ જશે. -1/eની h -1. આ તમને SN મળી ગયું. SN એટલે કે આ પદનો સરવાળો મળી ગયો. કિંમત મૂકીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે તો eની -1 લિમિટ h → 0
આ સ્ટેપ છે તમે જોવા જાઓ તો એઝ ઇટ ઇઝ રાખ્યું. હવે આ સમગુણોત્તર શ્રેણીનો આ આન્સર મળ્યો વિદ્યાર્થી મિત્રો, એ મૂકી દઈએ અહીંયા. તો આવશે તમારે ઈની NH-1 અપોન ઈની H-1. હવે NHની કિંમત તમને અહીંયા કેટલી દેખાય છે? 2 દેખાય છે. બસ એ અહીંયા મૂકું છું, NHની કિંમત 2. તો ઈની -1 લિમિટ h ટેન્સ ટુ 0, NHની જગ્યાએ 2 મૂકી દો. તો e² -1 અપોન e⁻h-1. અહીંયા એક h રહી ગયો છે લખવાનો, એ હું લખી દઉં છું, તમે જોઈ શકો છો. અહીંયા h હતો ને, એ લઈ ગયો તો એ અહીંયા ઉતાર્યો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા e² -1 છે, એ પણ કોન્સ્ટન્ટ છે, તો હું બહાર કાઢી લઉં. eની -1 લિમિટ h ટેન્સ ટુ 0, h અપોન eની h-1. હવે આ તો વિદ્યાર્થી મિત્રો ફોર્મ્યુલા થઈ ગયું, બરાબર. શેનું ફોર્મ્યુલા થઈ ગયું? log નું. ખબર પડે છે? ફરી એક વખત સમજાવી દઉં તમને. eની -1 અહીંયા છે, e² -1 બરાબર h e⁻h-1 થઈ ગયું. આ તો ફોર્મ્યુલા છે, log e આન્સર આવશે. શેનો ફોર્મ્યુલા છે? તો તમારે લિમિટ h ટેન્સ ટુ 0 એની h-1 અપોન h બરાબર log e બેઝ a. આવું ફોર્મ્યુલા છે. અહીંયા એ હોય તો આન્સર એ આવે, અહીંયા ઈ છે તો આન્સર શું આવશે? ઈ. ખબર પડે છે? જો ફોર્મ્યુલા તમારું ધોરણ 11માં આવી ગયેલું છે, એની h-1 અપોન h. અહીંયા સેમ એવું ફોર્મ્યુલા. અહીંયા એ છે, એની જગ્યાએ અહીંયા ઈ છે, તો આન્સર log e આવશે. log e ની કિંમત 1 થશે. તો જે આ તમારો વધ્યો એ આન્સર આગળ સાદુરૂપ આપવું હોય તો e² -1 બાય e થશે. e કટ થઈ જશે તો e આવશે, અને અહીંયા આવશે 1 અપોન e. આ તમારો થશે વિદ્યાર્થી મિત્રો ફાઇનલ આન્સર. નવો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જો તો e વાળો પ્રશ્ન છે. અહીંયા એ તમારે આવશે log e બેઝ 2, b આવશે log e બેઝ 5, h નું ફોર્મ્યુલા છે b - a અપોન n. b એટલે log e ની 5, a એટલે log e ની 2 ભાગ્યા n બરાબર. n સામે જશે તો nh થઈ જશે. અહીંયા લોગમાં બાદબાકી હોય તો શું આન્સર આવશે? ભાગાકાર. ખબર પડી ગઈ? h માં b અને a ની કિંમત મૂકી, n સામે ગયું તો nh થઈ ગયું, અને લોગમાં ભાગાકાર આવશે. કારણ કે અહીંયા છે બાદબાકી. એટલું આઈડિયા આવી ગયો. આગળ વધીએ તો fx એટલે તમે જોઈ શકો છો એની x છે. આપણે જ્યાં x છે ત્યાં a + ih મૂકીશું, અહીંયા અને અહીંયા. તો eની a + ih આવશે. એ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? તમે જોશો તો log e ની 2 છે પ્લસ ih, તો અહીંયા આવશે log e ની 2 પ્લસ ih. એટલો આઈડિયા આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ચાલો, તો હવે હું આને સૂત્રની અંદર એપ્લાય કરું છું મેન ફોર્મ્યુલામાં. મેન ફોર્મ્યુલા છે થી b fx dx બરાબર લિમિટ h ટેન્સ ટુ 0 h i બરાબર 0 થી n fa પ્લસ ih. એની કિંમત એની 2 જોઈ શકો છો, બીની log e ની 5, fx ની eની x. તો log e ની 5 fx એટલે તમારે થશે eની x ઇન્ટુ dx. લિમિટ h ટેન્સ ટુ 0 અને h એઝ ઇટ ઇઝ રહેશે. fa પ્લસ ih ની કિંમત તમારે અહીંયા દેખાય છે. અહીંયા હું ફરી વખત અલગ પાડી દઉં તો log e ની 2 થશે, અને અહીંયા eની is થશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોવા જશો તો log e ની 2 આનો આન્સર આવશે 2. કારણ કે એક ફોર્મ્યુલા છે, અહીંયા હું તમને સમજાવું. log e ની y તો આન્સર આવશે y.
તમને એમ થશે ફોર્મ્યુલા ક્યાંથી આવ્યું? વિકલન ચેપ્ટર ચાલ્યું હતું એમાં ફોર્મ્યુલા હતું, નીચેનો આધાર અને અહીંયા ઘાત બંને એ સેમ હોય તો ઉપરનો વાય આન્સર આવે. તો અહીંયા તમે જોશો નીચે ઈ અને ઉપર આધારમાં ઈ અને ઉપર ઘાતમાં ઈ, તો તમારે આન્સર 2 આવે. 2 અચળ છે તો 12 મોકલી દઈએ તો એવું આવશે 2 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h ઇની આઈ h. આ વિદ્યાર્થી મિત્રો પાછળનું સ્ટેપ છે એ આપણે ઉતારેલું છે, નવું કશું જ કરેલું નથી. આગળ સાદુરૂપ આપીએ તો 2 એઝ ઇટ ઇઝ મૂક્યું, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 અને h એઝ ઇટ ઇઝ. હવે અહીંયા આઈની કિંમત મૂકીએ, 0 મૂકીએ તો શું આવશે? એની 0 એટલે કે 1 મૂકવાથી h, 2 મૂકવાથી તો 2h, n મૂકવાથી nh. આપણે આગળના પ્રશ્નની અંદર જોયું તો એ મુજબ આ સમગુણોત્તર શ્રેણી થશે. r આવશે એની h, એ આવશે 1. તો લખી શકાય સમગુણોત્તર શ્રેણી માટે શું આવશે? તમારે SN નું સૂત્ર a r ની n-1 r-1, કિંમત મૂકી દો અહીંયા તો 2 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h, એની જગ્યાએ શું મૂકવાનું થશે વિદ્યાર્થી મિત્રો? 1, એટલે ના મૂકો તો પણ ચાલે. r એટલે eની nh થશે. તમને એમ થશે કેમ nh? કેમ કે r એટલે eની h હતું અને અહીંયા n છે તો eની nh આવી ગયું. -1 અપોન eની h-1, rની અને એની કિંમત મૂકી દીધી વિદ્યાર્થી મિત્રો આપણે. બરાબર. અહીંયા હવે આગળ વધીએ તો 2 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h eની nh, તો eની nh ની કિંમત શું થશે? તો અહીંયા હું તમને બતાવું. nh ની કિંમત છે log eની 5/2 છે. તો અહીંયા આપણે લખીએ log eની 5/2 -1 અપોન eની h-1. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું એ મુજબ આ સેમ હોય તો આન્સર શું આવે? 5/2 આવશે. 5/2 માંથી 1 જશે એટલે 3/2 થશે. કારણ હું અહીંયા તમને આપી દઉં 5/2 -1, 2 લસા લેજો તો 2 એકા 2 થાય, 5 માંથી 2 જાય તો 3/2 આવશે. તો 2 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h, આનો આન્સર આવશે 3/2 eની h-1. અહીંથી 2 કટ થઈ જાય, 3 અચળ છે તો 12 કાઢી લ્યો તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h eની h-1. આ ફોર્મ્યુલા થઈ ગયું શેનું? log e નું. આપણે આનું પણ કારણ આપેલું છે, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એની h-1 અપોન h હોય તો આન્સર શું આવે? log eની a આવે. અહીંયા એની જગ્યાએ ઈ છે તો ઈ આવશે. log eની કિંમત કેટલી થાય? 1 થાય. તો 3 × 1 એટલે 3. આ તમારો થઈ ગયો ફાઇનલ આન્સર. નવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા તમે જોશો x છે એટલે જે આપણે પહેલી રીત કરતા હતા એ, અને ઈ છે એટલે આજે જે આપણે શીખ્યા બીજી રીત એ, બંને મિક્સ આપેલી છે. તો આપણે હવે મિક્સ પ્રશ્ન કરીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો પહેલામાં પહેલી રીત આપણે વાપરવાની અને બીજું જે આજે શીખ્યા એમાં બીજી રીત વાપરવાની. કશું જ કરવાનું નથી, બહુ સરળ છે. પહેલામાં પહેલી રીત પ્રમાણે દાખલો ગણતો જવાનો અને બીજામાં બીજી રીત પ્રમાણે પ્રશ્ન કરતો જવાનો. ચલો હું બોલ્યા વગર કરું તો તમને વધારે મજા આવશે. લિમિટ 0a b 4 h b - a અપોન n, એટલે કે 4 માંથી 0 જશે તો 4 અપોન n, માટે nh કેટલો મળશે? 4 મળી જશે. fx શું છે? x પ્લસ eની 2x છે. આપણે fa પ્લસ ih લઈશું તો અહીંયા x હોય ત્યાં a પ્લસ ih અને અહીંયા 2ની a પ્લસ ih.
હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો એ છે ત્યાં હું 0 મૂકું એટલે IH વધે, આ 0 થઈ જાય એટલે IH વધે, અહીંયા E2 એ તો 0 થઈ જાય એટલે IH વધે, આ A પ્લસ IH મળી ગયું. હવે મેન ફોર્મ્યુલા A થી B fx dx અહીંયા તમે જોવા જશો તો આવશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h I બરાબર 0 ટુ n f a પ્લસ IH. આગળ વધીએ તો a ની કિંમત 0 છે દેખાય છે ને, b ની 4 છે, fx તમારે આ આવશે x પ્લસ e ની 2x dx લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h I બરાબર 0 ટુ n f a પ્લસ IH એટલે આ ફોર્મ્યુલા આવશે IH ઇન્ટુ e ની 2IH થઈ ગયું. આગળ વધીએ તો h એઝ ઇટ ઇઝ રહેશે, સોરી લિમિટ રાખવાની રહી ગઈ છે, લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો આ IH છે એમાં પહેલી રીત આવશે તો હું h I બરાબર 0 ટુ n IH એને અલગથી કરું અને લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h I બરાબર 0 થી n e ની 2IH એને અલગથી કરું. શું કર્યું? ખાલી બે ભાગ પાડી દીધા છે. જો બંનેને લિમિટ આપી દીધી, બંનેને h આપી દીધો, બંનેને સિગ્મા આપી દીધું, અહીંયા IH મૂક્યું અને અહીંયા 2IH મૂક્યું. હવે અહીંયા પહેલી રીત કરી દઈશ અને અહીંયા બીજી રીત કરતો જઈશ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h ની કિંમત મૂકવાની થશે પહેલી રીત મુજબ. h ની કિંમત છે 4 ભાગ્યા n, તો અહીંયા 4 ભાગ્યા n મૂકીશ, મૂક્યું, I બરાબર 0 થી n. હવે IH એઝ ઇટ ઇઝ રાખીશું, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h અહીંયા હું I ની કિંમત મૂકીશ, I ની કિંમત 1 મૂકું તો 2h, 2 મૂકું તો 4h, 3 મૂકું તો 6h અને આ રીતે n મૂકવાથી NH આવી જશે. કશું કર્યું નથી, પાછળનું સ્ટેપ છે એઝ ઇટ ઇઝ ઉતારેલું છે. આગળ વધીએ તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 4 ભાગ્યા n એઝ ઇટ ઇઝ, અહીંયા h ની કિંમત 4 ભાગ્યા n મૂકીશું અને સિગ્મા I એનું ફોર્મ્યુલા થશે n/2 ઇન્ટુ n પ્લસ 1 થઈ જશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ શું થશે? તમારે સમગુણોત્તર શ્રેણી થશે. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h અહીંયા સરવાળાનું સૂત્ર હું મૂકીશ, અહીંયા હું શોધી લઉં છું. ચલો તમે a જોશો તો a2 ની h થશે, r જોશો તો r પણ e ની 2h થશે, એટલે SN શું આવશે? a r ની n-1 r-1 એટલે કે e ની 2h, અહીંયા e ની 2nh -1 અપોન e ની 2h -1 બરાબર. e ની 2h મૂક્યું, r ની 2h મૂક્યું પણ n છે તો 2nh થઈ જશે. અહીંયા e ની 2h મૂક્યું છે, a એટલે પ્રથમ પદ હતું એટલે 2h આવ્યું, r એટલે ગુણોત્તર હતો તો આ બંનેનો ભાગાકાર e ની 2h આવ્યું. આ કિંમત વિદ્યાર્થી મિત્રો આમાં મૂકીએ એ પહેલાં આપણે NH ની કિંમત જોઈ લઈએ. તો NH ની કિંમત અહીંયા શું તમને છે વિદ્યાર્થી મિત્રો આપેલી તમે જોશો તો NH ની કિંમત કેટલી છે? 4 છે. તો NH ની કિંમત 4 આપણે મૂકીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા. તો 4 મૂકો તો 4 ગુણ્યા 2 કેટલા થશે? 8 થશે બરાબર. તો ચલો વિદ્યાર્થી મિત્રો હું મૂકું e ની 8 -1 થાય ને, કેમ કે 4 હતું તો 4 × 8 -1 નીચે e ની 2h -1 અને આ e ની 2h છે એ અહીંયા હું મૂકું ગુણાકારમાં e ની 2h. આગળ વધીએ
તો તમારે અહીંથી n કટ થશે, 2 કટ થશે, તો 4 દુ 8 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 8 ભાગ્યા n પ્લસ 1. ખબર પડી ભાઈ? ગુણાકાર કર્યો, આ n એઝ ઇટ ઇઝ, n પ્લસ 1 એઝ ઇટ ઇઝ, લિમિટ h ટેન્ડ્સ ટુ 0, અહીંયા h એની 2h એની 8 માઇનસ 1 અપોન એની 2h માઇનસ 1. અહીંયા શું કર્યું? કશું જ કર્યું નથી, આ સ્ટેપ ઉતારેલું છે અહીંયા. હવે અહીંયા h છે, એમાં આપણે લિમિટ n માં ફેરવીએ તો h 0 હોય તો n શું થાય? ઇન્ફિનિટિવ થાય 8. આના છેદમાં n આપું તો 1, 1 ભાગ્યા n થશે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ને 8 માઇનસ 1 છે તો અચળ છે એટલે 12 લખી દઈએ. હવે તમે જોવા જશો તો આ એની 2h છે એ તમે h0 મૂકો. સમજો ભાઈ, એની 8 માઇનસ 1 એ અહીંયા રાખ્યું, અહીંયા h0 મૂકું તો એની 0 1 એટલે આ સ્ટેપ જતું રહેશે. તો આ બંને સ્ટેપનું કામકાજ પૂરું થઈ ગયું. બરાબર. હવે આપણે જોઈએ તો 1ના છેદમાં એની 2h માઇનસ 1 અપોન એની h છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ફોર્મ્યુલા વાપરવું પડશે. એની h માઇનસ 1 અપોન h બનાવવું પડે ને ફોર્મ્યુલા. તો એની hની જગ્યાએ અહીંયા શું છે? 2h છે. તો 2h બનાવવું પડે. તો 2h બનાવવા માટે શું કરીશું આપણે? 2 વડે નીચે ભાગતા અને 2 વડે ઉપર ગુણતા. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. 8 1 આ થઈ જશે 0 પ્લસ એની 8 માઇનસ 1 ભાગાકારમાં 2 છે એ મૂક્યા. આ તો શું થઈ જશે? log e થઈ જશે. log e ની કિંમત કેટલી આવે ભાઈ? 1 આવે એટલે આ સ્ટેપ જતું રહેશે. 2 લસા લઈએ તો શું આવશે? 8 દુ 16 પ્લસ એની 8 માઇનસ 1 ભાગ્યા 2 એટલે કે 15 પ્લસ એની 8 ભાગ્યા 2. આ તમારો શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? ફાઇનલ આન્સર થઈ ગયો. પ્રશ્ન થોડો હાર્ડ હતો પણ વિદ્યાર્થી મિત્રો શું કરીએ, કરવા તો પડશે જ. હવે આગળ વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના મેં તમને હોમવર્કમાં આપેલા છે, તમે જોઈ શકો છો. તો 0 થી 1 એની 2 માઇનસ 3x ઇન્ટુ dx. અહીંયા તમે એ રીતે કરી શકો કે ઈનો સ્ક્વેર છે એ અચળ છે તો બહાર કાઢીને એની માઇનસ 3xનું કરજો એટલે આન્સર મળી જશે. અહીંયા 0 થી b એની x માઇનસ x ઇન્ટુ dx. અહીંયા તમારે શું કરવાનું? તો જે આપણે આ પ્રશ્ન કર્યો વિદ્યાર્થી મિત્રો, કયો પ્રશ્ન? તો તમે જોશો તો જે મેં અહીંયા પ્રશ્ન કર્યો એમાં કેમ x અને e⁻²x અલગ અલગ કર્યું તમે જોશો તો જુઓ, મેં અહીંયા x છે એનું અલગથી રીત કરી અને e⁻x ની અલગથી રીત કરીને ભાઈ જુઓ તમે છેક સુધી જુઓ. અહીંયા e⁻x ની અલગથી રીત ચાલતી રહી અને અહીંયા તમારે hની ફરી વખત રીત અલગથી ચાલતી રહી. તો બસ એ રીતે તમારે અહીંયા કરવાનું થશે વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા તમારે આ પહેલી રીત છે એનો પ્રશ્ન છે. બરાબર. તો આ 12ના પ્રશ્નો છે એ તમે કરી શકો છો. હવે આ પ્રશ્ન થોડો હાર્ડ હતો તો હું ફરી એક વખત ફટાફટ તમને સમજાવી દઉં છું, પછી આપણે લેક્ચર પતાવી દઈશું. ચલો તો અહીંયા a 0 છે, b 4 છે, h એટલે 4 ભાગ્યા n મળશે, એની પરથી એને 4 મળ્યું. fx લીધું, એમાં a પ્લસ ih મૂક્યું, તમે એની જગ્યાએ 0 મૂક્યું એટલે તમને આવું મળી ગયું. હવે આ મેન ફોર્મ્યુલા છે એમાં fxની કિંમત તમે આ મૂકી છે, જોઈ શકો છો. એની જગ્યાએ 0 અને બીની જગ્યાએ 4 મૂક્યું અને a પ્લસ ihની જગ્યાએ તમે આ મૂકી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું? અલગ અલગ આપી દીધું. ih જોડે h અને લિમિટ આપી અને e⁻² જોડે h અને લિમિટ આપી. હવે આની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો પહેલી રીત વાપરીશું, આની અંદર બીજી રીત વાપરીશું. અહીંયા તમે જુઓ તો આની કિંમત મૂકવાનું ચાલુ કર્યું. 1 મૂકીએ તો 2 આવે, 2 મૂકવાથી 4, 4 મૂકવાથી 8, આ રીતે ડબલ થશે. બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો hની કિંમત 4 ભાગ્યા n મૂકેલી છે.
અહીંયા જે એનું એ જ સ્ટેપ લખેલું છે પાછું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એચની કિંમત 4/n મૂકી દીધી. સિગ્મા એનું સૂત્ર છે n/2 × n+1 એ કર્યું છે. અહીંથી તમે જોશો તો n જશે, 2 જશે તો 4 દુ 8/n × n+1 આવી ગયું. n આપ્યો અંદર તો n ઉઠશે, અહીંયા 1/n આવશે. હવે ઇન્ફિનિટી મૂકશો તો આ 0 થશે, એટલે આનો આન્સર મળી ગયો 8. કર્યું અલગથી આનું. હવે આનું જોઈએ તો અહીંયા સમગુણોત્તર શ્રેણી થશે. હવે સમગુણોત્તર શ્રેણીમાં આપણે એ જોઈએ તો એ એટલે એની 2h આવશે, r પણ એની 2h આવશે. એસએનનું સૂત્ર વાપર્યું, એમાં કિંમત મૂકી દીધી. NHની કિંમત કેટલી જ છે તમે જોવા જાઓ તો 4 છે, તો 4 દુ 8 થશે, એટલે એની 8 - 1 / એની 2h × એની 2h અહીંયા મૂકેલું છે, તમે જોઈ શકો છો, મૂક્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો શું થશે? e8 - 1 આ તો કોમન છે, સોરી અચળ છે. અચળ હોય તો એને મેં અહીંયા બહાર કાઢેલું છે. ની 0 એટલે આ તો 1 થઈ જાય, એટલે આખું સ્ટેપ વિદ્યાર્થી મિત્રો જતું રહ્યું. અને છેદમાં મોકલી દીધું. હવે અહીંયા 2h છે તો 2h બનાવવા માટે 2 વડે ગુણતા ભાગતા કર્યું. આ log e એટલે કે 1 થઈ જશે. તો જવાબ શું આવશે? ની 8 - 1/2. આ તમારો આન્સર થઈ ગયો. બરાબર. હવે 2 લસા લીધો તો 8 દુ 16, 16માંથી 1 જાય તો 15 પ્લસ એની 8/2. આ ફાઇનલી તમારો આન્સર થઈ ગયો. તો બસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 7.9 સાથે મળીશું. ત્યાં સુધી આવજો.